જૂનાગઢમાં અત્યારે કોર્પોરેટરની દબંગગીરી સામે આવી રહી છે। કોર્પોરેટરની જે મામલો છે આખો તેની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં મહાનગરપાલિકાના ચીફ સર્વેયરને ઓફિસમાં જ કોર્પોરેટર દ્વારા માર મારવામાં આવ્યો છે। આ દબંગગીરી બાદ કાયદેસરના પગલાં લેવાની માંગો ઉચ્ચારવામાં આવી છે। આપ વિડીયોમાં જોઈ શકો છો જે રીતે દાદાગીરી આ કોર્પોરેટર કરી રહ્યો છે। ચીફ સર્વેયરની ઓફિસમાં ઘૂસીને તેની જ ઓફિસના અધિકારીને માર માર્યો છે। ચીફ સર્વેયર મનોજ પંડ્યાને માર મારતા જ મનોજ પંડ્યાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉચ્ચારી છે। આપ જોઈ શકો છો કેટલાય લોકો આ કોર્પોરેટરને છોડાવી રહ્યા છે, પરંતુ તેનો ગુસ્સો, તેનો ક્રોધ જે છે તે આ ચીફ ઓફિસર પર ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે તે આ સમગ્ર લોકોની સામે કાયદો હાથમાં લેવા માટે મજબૂર થઈ ગયો છે। આ છે જૂનાગઢના કોર્પોરેટર। બીટીવી સંવાદદાતા વિજયસિંહ પરમાર આ વિષય પર માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજયસિંહ, આખો મામલો શું છે? શા કારણે આટલા ક્રોધે ભરાયા છે આ કોર્પોરેટર? જી સંજયની વાત કરવામાં આવે તો ખાસ કરીને જે જૂનાગઢના કોર્પોરેટર છે હરેશ પરસાણા અને ભરત સિંઘાળા, જેમનું એક ખોડલ ટાઉનશીપ નામમાં જે કામ ચાલુ છે, જે બાંધકામ ચાલુ છે, તેમાં સરકારી 10 ફૂટ જેટલી જમીન ઉપર જે દબાણ કરેલું હતું તેની ઉપર બાંધકામ કરવાની માહિતી જે કમિશનરને મળતા કમિશનર દ્વારા જે મનોજ પંડ્યા નામના જે સર્વેયર છે તેમને ત્યાં નકશા સાથે મોકલતા તેમણે સર્વે કરી અને ત્યારબાદ તે ઓફિસની કામગીરી કરવામાં આવતા તે હરેશ પરસાણાએ ઓફિસમાં જ આવીને દબંગગીરી કરવામાં આવી અને તે ચાલુ ફરજે તેમને માર મારવામાં આવ્યો અને તેને ગાળો પર બાંધવામાં આવી છે। ખાસ કરીને જણાવી દઉં તો આ એક પૂરા મનપામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને કોર્પોરેટરની એક દબંગગીરી સામે આવી છે। જી, આભાર।